જી કાલોલ પોલીસ સ્ટેશનના ભાદરોલી બુજુર્ગ ગામનો બનાવ છે, જેમાં તારીખ 9/6ના રોજ એક મિસિંગ જાણવા જોગ નોંધાય છે. તેના આધારે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને તેના આધારે તારીખ 4/6ના રોજ ભાદરોલી બુજુર્ગ ગામની પાસે જે તળાવ છે ત્યાં એક મર્ડરનો ગુનો બને છે. મર્ડરનું મુખ્ય કારણ આડા સંબંધ એટલે કે પ્રેમ સંબંધ છે. તેમાં જે મૃતક રાજેશભાઈ સોલંકીની હત્યા છે તેના જ કાકાના દીકરા ધર્મેન્દ્ર સોલંકી દ્વારા રાજેશભાઈની પત્ની શિલ્પાબેનના કહેવાથી કરવામાં આવે છે. બનાવની હકીકત એવી છે કે ધર્મેન્દ્ર સોલંકી અને રાજેશ સોલંકી બંને બહાર જમવા જાય છે અને જમીને પરત જ્યારે આવતા હોય છે ત્યારે સમયનો લાભ લઈ અને ધર્મેન્દ્ર સોલંકી દ્વારા રાજેશ સોલંકીના માથાના પાછળના ભાગે ઈંટ મારી અને નીચે પછાડી દે છે અને ત્યારબાદ જે તળાવની પાસે જે નાનું રેતી અને ચેકડેમ જેવું આવેલો હોય છે ત્યાં લઈ જઈ માથું પથ્થર સાથે 3 થી 4 વખત પછાડી દઈ અને ત્યાં જ લાશના ટુકડા કરી અને રેતીની અંદર ખાડો કરી અને ડેડ બોડી દાટી દેવામાં આવે છે. ત્યારબાદ મિસિંગ જાણવા જોગના આધારે પોલીસ તપાસ કરે છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીના કહેવા અનુસાર જ્યાં ડેડ બોડી છે ત્યાં ખોદકામ યોગ્ય સત્તાધીશોની હાજરીમાં કરવામાં આવે છે અને જે મૃતક જનારની ડેડ બોડી છે તેને ફોરેન્સિકથી પેનલથી પીએમ કરવા માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવેલ છે અને મર્ડર તથા પુરાવાના નાશ અનુસાર વિવિધ કલમો હેઠળ ગુનો કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ છે. મૃતકનું મરવાનું કારણ જે મૃતક જનારની પત્ની છે શિલ્પાબેન અને તેનો કાકાનો દીકરો છે એ ઘણા 4 થી 5 મહિનાથી બંને પ્રેમ સંબંધમાં હતા અને શિલ્પાબેનનું કહેવું એવું હતું કે જે એનો પતિ છે તેને વારંવાર માનસિક હેરાન કરે છે, એટલે તે ધર્મેન્દ્ર સોલંકીને કહે છે કે આનો કંઈક રસ્તો કાઢવો પડશે, જેના આધારે ધર્મેન્દ્ર સોલંકી તેના કાકાના દીકરાની જ આ રીતે હત્યા કરી દે છે.